વરસાદ ધોવાયો પુલ અને પછી શરૂ થઈ હાલાકીની હારમાળા। જી હા, આ હકીકત છે। વાત છે અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની, જ્યાં એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે મૂવીથી ડેડિયાપાડાને જોડતા પુલનો એક ભાગ ધોવાયો છે। મુખ્ય માર્ગ પરના પુલનો મોટો હિસ્સો ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવ્યો। મુખ્ય રસ્તો બંધ થતાં અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્કૂલ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। મુશ્કેલીની ચાડી ખાતી આ તસવીરો જુઓ। નાગરિકોને જીવના જોખમે નદીના વહેણમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। રાહદારીઓ હોય કે વિદ્યાર્થીઓ, તમામને બીજા છેડે જવું હોય તો મોત હાથમાં લઈને જવું પડે છે। જો ભારે વરસાદ પડે તો આ માર્ગ પણ બંધ થઈ જાય છે અને નાગરિકોની મુશ્કેલીમાં વધારો થાય છે। મહત્વપૂર્ણ છે हमारे पुल टूटी जवाना कारणे अमने आवा जवामां घणी तकलीफ पड़े छे। प्लस के बीजू अमारे स्कूलना छोकराओ एमने पण घणी तकलीफ पड़े छे अने पुल तूटवाथी हाव ज अमारे जवानुं बिल्कुल बंध थई गयुं छे। महत्वनुं छे के मुख्य मार्ग परनो पुल बंध थता नागरिकोने 26 किलोमीटर फरीने जवानो वारो आव्यो छे। स्थानिकोनी मांग छे के सरकार त्वरित असरथी एक्शन ले અને વહેલી તકે ડાયવર્ઝન આપે। ત્યારે તો પાણીમાં ઉતરી જાય છે, એટલે કોઈ દિવસે વધારે પાણી આવે તો તણાઈ બી જાય ને, હા એવું હાલત થાય। એમ હવે શું કરવું જોઈએ? એનું ડાયવર્ઝન આપે તો સારું પડે એમ તાત્કાલિક ધોરણે। બીજો તો ઉપાય તો પુલ તો ના બને, પણ એવું સમસ્યા તો ડાયવર્ઝન ચાલે એમ। બંધ થવાનું કારણ આ નાળું છે જે તૂટી ગયું। વધારે કાલે વરસાદ વધારે પડ્યો એટલે એમાં ધોવાણ થઈ ગયું, તો નાળું તૂટી ગયું। તો એમાં પરેશાની એ છે કે પાણીમાં થઈને બધા અવર જવર જવી પડે। તો શું માંગ છે ખાસ? અમારી માંગ એવી છે કે સરકારને અમારી નમ્ર વિનંતી એવી છે કે આ નાળું વહેલી તકે બનાવી આપે તો સારું। તો ઘટનાની જાણ થતાં જ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી। સાંસદનો દાવો છે કે ત્વરિત અસરથી નવો બ્રિજ તૈયાર કરવો મુશ્કેલ છે, પરંતુ યોગ્ય ડાયવર્ઝન આપવા તેઓએ અધિકારીઓને સૂચના આપી છે। જો કે ડાયવર્ઝન પણ ભારે વરસાદમાં ધોવાણ થવાનો ભય સાંસદે વ્યક્ત કર્યો। મુલાકાત લીધા પછી અમે ચોક્કસ અમે પણ નિરીક્ષણ કર્યું કે ક્યાં ડાયવર્ઝન આપી શકાય। નવો બ્રિજ બનાવો 5-6 મહિના નીકળી જાય તો આ દરમિયાન એક લોકો સરળતાથી અવર જવર કરી શકે એના માટે એક ડાયવર્ઝન બનાવવું જરૂરી છે અને તાત્કાલિકથી ડાયવર્ઝન બને તો આ વિસ્તારના લોકો અવર જવર કરી શકે એ રીતના જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું છે અને જરૂર જણાય તો સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે એ ડાયવર્ઝન આપી શકે। પણ ડાયવર્ઝન બનાવતા પણ વરસાદ ભારે પડે તો ડાયવર્ઝન તોડી નાખે, કારણ કે નદી મોટી છે, ખાડી મોટી છે, ડુંગરનું પાણી આવે છે, એટલે મને લાગે છે તો આવા 1-2 વખત ડાયવર્ઝન બનાવવા પડશે। નર્મદા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી। આ તારાજીના દ્રશ્યો આપણે બતાવીશું। જે મૂવીથી ડેડિયાપાડાને જોડતો જે પુલ હતો, જે નાળું હતું, તે અત્યારે તૂટી ચૂક્યું છે। ગઈકાલે સવારે આની ઉપરથી પાણી પસાર થતાની સાથે જ નાળું બેસી ગયું હતું। આ બાજુમાં જે ખાડો છે તેમાંથી પણ પાણી પસાર થયું હતું, જેને કારણે પણ નાળું બેસી ગયું હતું। આપ દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે લોકો છે એ લોકોને નદીમાં ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, કારણ કે આ જે બે ગામને જોડતો જે રસ્તો છે, જે મૂવીથી ડેડિયાપાડા જતો હોય છે, એ રસ્તો ધોવાઈ જવાના અને નાળું તૂટી જવાના કારણે લોકોને નદીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। જેનું કારણ છે કે જે બાજુના ગામમાં જતા લોકો છે, કામે જતા લોકો છે, મજૂરીએ જતા લોકો છે, ખેતી કામ માટે જતા લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને જીવના જોખમે અત્યારે પસાર થવાનો વારો આવ્યો છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।